एकं नित्यं विमलं अचलं सर्वधि साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। सद्गुरु तं नमामि। सद्गुरु प्रगट गुरु हरिहर जीवन घट घट बोलनहार लाडले लाल कहूँ ने मारुत जे तो મળે નહીં તારણ मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तुझको सौंप दिया अब क्या लगेगो मेरा बोली सद्गुरु महाराज મૃત્યુની યાદી તો ગુરુ મહારાજની કૃપા હોય તો રે જનક મહારાજ ને સદગુરુ આપણને યાદ રહે તો ઘણું સારું કહેવાય કૃષ્ણ કહેતા બગદાલમ ઋષિ ઈ કે એલા ઘર કરી લે તો કે કાલ મરી જવું આમ ફળ નો પૂરો રાખતા એટલી બધી તો આપણી લાયકાત નથી મારી તો નથી એ તો બહુ પ્રકાશ થાય જનક મહારાજની કૃષ્ણએ ગુરુ મહારાજની કૃપાથી કીધું પણ જનક મહારાજને વિધેય પણ ગુરુના વચને મળ્યું છે સદગુરુ વચનના થવા અધિકારી પાનભાઈ મેલી દો અંતરના માન બીજું ગુરુ કૃપાથી થોડું તમે સંગ કેનો કરો છો ને એના ઉપર બહુ મજા આવશે વિષયનો સંગ કરશો જો તમારી સ્થિરતા નહીં હોય તો તમે વિષય બની જાઓ લોભનો સંગ કરશો જો તમારી અંદર સ્થિરતા નહીં હોય તો તમે લોભી બની જશો ક્રોધનો સંગ કરશો જો તમારી અંદર તમારી સ્થિતિ નહીં હોય તો ક્રોધી બની જશો આસક્તિનો સંગ કરશો જો તમારી અંદર સ્થિતિ નહીં હોય તો તમે આસક્તિવાળા બની જાઓ મોહનો સંગ કરશો તો તમે મોહવાળા બની જાઓ તમારી સ્થિતિ નહીં હોય તો આ બધી વસ્તુ નડે ક્યારે તમારી સ્થિતિ ન હોય તો તમારી સ્થિતિ કેળવવા માટે પોતાની ખુદની સ્થિતિ કેળવવા માટે પ્રથમ તો તમે એવું વાતાવરણ કરો તમે મોબાઈલ તો અત્યારે આ દુનિયામાં નાનું બાળક છે ને મેં તો જોયું છે
માં છે ને એના બાળકને ધવરાવતી હોય ને ત્યાં સુધી મોબાઈલ ન આપે. જેવું ધવરાવવાનું મૂકી દે ને એટલે તરત જ મોબાઈલ આપે, એટલે ખાતા ખાતા મોબાઈલ જ જોતા હોય. બરોબર ને? કારણ કે માને ને કાંઈ એટલું બધું બાળકને સંસ્કાર આપવાની કે કાંઈ બીજી કાંઈ વસ્તુ દેવાની એની માને એનો ભાવ એટલો બધો હોતો નથી. એટલે શું કરે, બાળકને કાંઈ પણ હોય ને, નાનું બાળક ધાવવાનું બંધ થાય ને, માને ધાવવાનું બંધ થાય ને, એટલે માં શું કરે ખબર? સીધું એને પેલું શું કહેવાય, દાળ ભાત શાક રોટલી તો ખવડાવે તો ભગવાન મારો નાથ લાજ રાખે. આ અત્યારે ઓલા યોગાની દીકરી આવી હતી તો વેફર, ચોકલેટ, થમ્સઅપ એવું રોટલી તો કેમ? એટલે અત્યારના સંસ્કાર, અત્યારના વાતાવરણમાં મા બાપ પોતે જ એના બાળકોને, નાના બાળકોને, ભૂલકાઓને મોબાઈલ આપી દે છે. હવે મોબાઈલમાં તમે શું જો, અત્યારે હું તમને કહું ગુરુ કૃપાથી આ વિશ્વમાં મોબાઈલ એક એટલું બધું વાતાવરણ છે. હું મોબાઈલ જ જોઉં છું આખો દી. તમે કોઈને કહેતા નહીં હું રાત ને દી મોબાઈલ જોઉં છું. પણ મોબાઈલમાં તમે શું જુઓ છો ને એ તમારી ગતિ છે, એ તમે સ્વતંત્ર છો. કારણ કે આપણી અંદર, આપણા ચિત્તપટ ઉપર તમે જે કરો છો ને એની છાપ પડે છે. તો ધ્યાન આપો, તમે જે કરો છો ને એની તમારા ચિત્તપટ ઉપર છાપ પડે છે. પ્રથમ તમે એવી વસ્તુ જુઓ કે જેથી તમારી અંદરની સ્થિતિ છે ને એ કલ્યાણકારી, મંગલકારી અને તમારા જીવનની સફળતા તરફ થાય. આ દુનિયામાં કોઈ પણ લગભગ માનો ને ત્યાં સુધી ગુરુવા લોકો, એટલે કે હું આવી જાઉં ગુરુવા લોકોમાં, હું તો ગુરુ નથી, માલિકી નથી, પણ હું 24 કલાક મોબાઈલ જોઉં છું. મને મોબાઈલ વગર હાલે જ નહીં. પણ ગુરુ કૃપાથી મારા મોબાઈલમાં છે ને નેગેટિવ વસ્તુ કાંઈ નથી આવતી. એ મને શું કામ ખબર તમને? એક વાત કરું, રવિશંકર મહારાજ બોલ્યા હતા કે આસારામજી બાપુ પકડાણા તો તમે એને નેગેટિવ હું કામ જુઓ છો? કેટલા માણસોને એને ખબર પડી ગઈ કે જો આપણે આવા કામ કરશું ને તો આપણે હલવાઈ જવું. અત્યારે છાપામાં, રોજ છાપામાં નવા પ્રસંગો બને છે, રોજ. અને અત્યારે કોઈના મગજની સ્થિરતા નથી. અત્યારના સમયમાં હવેની પ્રજામાં કોઈનું મગજ શાંત નથી. હવેની પ્રજા કોઈને મગજ શાંત નથી અને ભૂલ કરી જાય છે. એટલે એનો વાંક નથી. પ્રકૃતિ કરાવે છે, કોઈ વ્યક્તિ ગુનેગાર નથી, આત્મા ગુનેગાર નથી, પણ કર્મ કરી અને પોતે બંધાય છે. એ ત્રણ ગુણ એટલે ત્રિગુણી માયા કરાવડાવે છે. અને ત્રિગુણી માયા છો એમાં એનો વાંક નથી, ત્રિગુણી માયાનો વાંક નથી. તમે એનો દુરુપયોગ કરો છો. અને મોબાઈલ છે ને એ એવી વસ્તુ છે કે તમારા માનસને ઈ છે ને એને તમે થોડું કઈ ઢીલું મૂકો ને એટલે તમને એવા ખરાબ દ્રશ્યો, એવા ખરાબ સત્સંગ, ખરાબ કીર્તન, ખરાબ ભજન, એટલે ખરાબ ભજન, સત્સંગ, કીર્તન ખરાબ ન હોય, પણ તમારી મતિ છે ને એ પરિણામે જો તમારી અંદર સ્થિરતા ન હોય ને તો એ તમને છે ને નાશ તરફ લઈ જાય. કારણ કે આત્મા પોતે આત્માનો મિત્ર છે ને આત્મા પોતે આત્માનો શત્રુ છે. તમારે હમણાં 2-4 દિવસ પહેલા જ એક ડૉક્ટરનું આવ્યું હતું કે કોઈક ડૉક્ટરે નાની દીકરી ઉપર રેપ કર્યો. એટલે રેપ નહોતો કર્યો પણ બતાવવા આવ્યા તો એને ભાગ્યું. પછી ડૉક્ટરને પોલીસ પકડી ગયા. તમે વિચાર કરો, આપણે આપણા જીવનમાં કોઈ પણ ભૂલ કરી એનું પરિણામ આપણે ભોગવવું પડે. હવે ભૂલ ક્યારે કરી છે? તો કે સંગથી. તો સંગમાં તમારી અંદર તમારી સ્થિરતા ન હોય ને તો તમને તો માયા તો તૈયાર ઊભી જ છે. માને કાંઈ વાંધો જ નથી. રામદેવભાઈ આવે એટલે તરત જ કે આવતો જ રે, તારે શું જોઈ છે બોલ, ભોગ કરવા છે આવતો રે, તારે કઈ ગતિમાં આવવું છે આવતો રે. રામદેવભાઈ તરત જ ખેંચી લે. ભલે ને રામદેવભાઈ ગમે એવા જ્ઞાની હોય, પણ એ પોતાના મનને જો સ્થિરતામાં ન રાખે, કોઈના રાગ દ્વેષ કરવા નથી. આ દુનિયામાં છે ને
કોઈથી રાગદ્વેષ ન કરવા. કોઈની ભૂલ થાય ને તો એ માફ આપતી, ભૂલ ન કરતા. કોઈનો વાંક ક્યાંય ગણતા નહીં. જેમ કહું છું, કોઈના આમું આંગળી ચીંધતા નહીં. તો એ ડોક્ટર આપણને જગાડી દીધા. કોઈ પણ વસ્તુ તમારા જીવનમાં કોઈ પણ વસ્તુ જોવે ને તો તમે જાગી જાઓ. તમારા અંદર તમારા મગજને એવું બનાવો, તમારે મનની સ્થિતિને એવી બનાવો. કોઈ પણ માણસ સુસાઇડ ક્યારે કરે? કોઈ પણ વ્યક્તિ સુસાઇડ ક્યારે કરે? તો કે એના વિચાર છે ને, એના વમણમાંથી વિચારના ઓલા હોય ને, વિચાર હોય ને, એના વિચારમાં પોતે બંધાઈ જાય. પછી વિચારમાંથી નીકળી ન આવે એટલે સુસાઇડ કરે. સુસાઇડ કરવાનું કારણ, પ્રથમ કારણ એક જ છે. મોટું ને પ્રથમ કારણ હોય ને તો એક છે કે પોતે એવા નબળા વિચાર કરી અને નબળા વિચારમાં પોતાને બાંધે. પછી બાંધે ને એટલે વિચારમાંથી બહાર નથી નીકળી શકતો. આ દુનિયામાં હું તમને એક વાત કરું, આ દુનિયામાં કોઈનું નથી. તો તમે વિચારમાં પકડાઈ કઈ રીતે જાવ છો? કારણ કે તમારું ધ્યાન તમારા આત્મા તરફ નથી. અને જીવનના કોઈ પણ એવા પ્રસંગ બને છે ત્યારે તમે સ્થિરતા પદમાં આવતા નથી. પરમાત્માએ જે વસ્તુ આપણને આપી છે ને એ વસ્તુનો સ્વીકાર કરવો. આમાં કોઈનું હાલે એવું નથી. જો હું ગમે એટલી ફંડાસ કરું, આ તો એક દિન એસા આયેગા સદગુરુ લજ્જા રાખે. હું તમને હૃદયની વાત કરું છું. તમે અત્યારના સમયમાં, અત્યારનો સમય રહ્યો ને, સતયુગે છે, ત્રેતાય છે, દ્વાપરે છે, મોટો કળિયુગે છે. આ સમયમાં તમે તમારા આત્માનું કલ્યાણ કરી શકો ને તો પરમાત્માના નામનું, જો કૃષ્ણએ શું કહ્યું, કૃષ્ણે ધૂન બોલાવી તેમાં શું કીધું? બોલે છે ને સત્ય છે, અને સત્ય છે ને નામ છે, અને નામ છે ને એનો સંગ હંમેશા પરમાત્માના નામનો કરે. હું કોઈ મોટો છું, કોઈ નાનો છું, મારી વાત મને તો ક્યાંય માલિકી ગુરુ કૃપાથી છે નહીં, હતી નહીં ને આવશે નહીં. મારે જોતી નથી. હું મારી કર્તવ્ય ફરજ બજાવું છું. બીજું, મને ગુરુજીએ ક્યાં બેહાડ્યો છે? હમણાં હું એક પિક્ચર જોતો હતો, બહુ સરસ પિક્ચર હતું, ટીચરનું હતું. એ ટીચરે કીધું કે એ સ્કૂલના ટીચર હતા, પણ એની એટલી બધી સ્થિરતા હતી, પિક્ચરનું નામ મને યાદ નથી, આવડતું નથી, ખબર નથી. એ ટીચરની એટલી બધી સ્થિરતા હતી. એ કે ભગવાન કરતા મોટું પદ ગુરુનું છે. વિચાર કરો, ભગવાન કરતા મોટું પદ ગુરુનું છે. પણ એની સ્થિરતા એટલી બધી હતી ને, એની સ્થિતિ એટલી બધી ને, એનું જીવન એટલું બધું ઊંચું હતું ને કે તમને એમ થઈ જાય કે વાહ, ધન્ય છે તારી જનતા, ધન્ય છે તારી સ્થિરતા. આપણું જીવન, આપણા જીવનના આપણે માલિક છીએ. કઈ રીતે આપણા જીવનના આપણે માલિક કઈ રીતે છીએ? તો કે આપણે આપણા મનને, આપણી અંદરની બુદ્ધિને જે બાજુ લઈ જવી હોય ને એ બાજુ જાય. તમારે તમારા જીવનની મન બુદ્ધિને તમારે જે બાજુ લઈ જવી છે ને એ બાજુ જાય. તમે સ્વતંત્ર છો. તમારે સત્સંગમાં મન બુદ્ધિને ન લઈ જવા હોય તો કોઈના બાપનું હાલે નહીં. તમે કહી દો નથી આવવું, મારી ઈચ્છાની વાત છે. અને તમારે સત્સંગ, ભજન અને આત્મકલ્યાણ કરવું હોય તો તમારા હાથમાં તમારી સત્તા છે. તમે આવી શકો, તમે હાલી શકો. તમે તમારા આત્માનું કલ્યાણ કરવું હોય તો કોઈ પણ રીતે કરી શકો. અને તમારે તમારા આત્માનું કલ્યાણ ન કરવું હોય તો કોઈ તમને કાંઈ ન કરી શકે. કારણ કે તમે સ્વતંત્ર છો. મનુષ્ય જીવનની સફળતા થોડા અંશે પોતાના હાથમાં છે. તમારા જીવનને હું તો ખાસ પ્રાર્થના કરું છું કે તમે એક વસ્તુ, કાલે હમણાં એક જણો આવ્યો હતો, અત્રી મેડિકલ સ્ટોર વાળો, મને કે કાંઈક તમે થોડો સત્સંગ આપો. મેં કીધું એક વસ્તુ તમને ખબર પડે છે, એક વસ્તુ નક્કી કરો, એક જ વસ્તુ નક્કી કરો કે તમારો વિચાર છે ને એને પરમાત્મા જાણે છે. વિચારની તો કોઈને ખબર ન હોય ને, તમારા વિચારની તમને જ ખબર હોય ને. દરેકની અંદર શું હાલે છે એ પોતાને જ ખબર હોય, અને એ પરમાત્માને ખબર છે. હવે પરમાત્માને ખબર છે એટલે આખા વિશ્વને ખબર છે. ભૂલ કરતા નહીં.
તમે તમને ન છેતરતા. જો ધ્યાન આપો, ભૂલ ન કરતા, બીજાને પછી છેતરે છે. સૌથી પહેલા માણસ છે ને પોતાને છેતરે છે. સૌથી પ્રથમમાં પ્રથમ કોઈને છેતરતો હોય ને તો માણસ પોતાને છેતરે. કોઈ માણસ ખોટું બોલે ને તો એ પોતે પોતાને છેતરે છે. બહુ ધ્યાન રાખવા જેવું છે. મનુષ્ય જીવન મળ્યું છે આપણે કોઈ, હું તો જેમ કહું છું, હું કોઈ મહાન માણસ નથી, હું કાંઈ છું જ નહીં, જેમ કહું છું. અને મને એટલી ખબર પડે કે હું કહેતા રામ દુહાઈ, મને એટલી ખબર પડે કે થોડા ઘણા અંશે મારી કર્તવ્ય ફરજ શું આવે છે, થોડીક, જાજી નહીં. આપણી કર્તવ્ય ફરજ, જીવનને યાદ રાખો. જીવનમાં પેલા જો ગુરુ છે ને, યાદ રાખજો એક વસ્તુ કહું તમને. ગુરુ મોરારી બાપુ કહે ઘણી વાર, ગુરુ નબળો હોય પણ ગુરુનું પદ કોઈ નબળું ન હોય, કોઈ ભૂલ ન કરતી. ગુરુ કદાચ નબળો હોય તો ગુરુનું પદ છે ને કોઈ નબળું ન હોય. ગુરુ નબળો ન હોય, હું તો ના પાડું છું, ગુરુ નબળો હોય જ નહીં. પણ વિશ્વાસ ક્યાં લેવાનો? વિશ્વાસ છે ને એ બહુ મોટી વસ્તુ છે. વિશ્વાસ ક્યાં લેવા જાવ? તમે કાંઈ ન કરો, અરે તમે વિચાર તો કરો. પથ્થરમાં તમે વિશ્વાસ કરો ને તો પથ્થરે પ્રગટ થાય છે, તો પ્રગટમાં તો તમને વિશ્વાસ આવવો જોઈએ. જે હાજર છે એમ આવે. અરે કોઈનો વિશ્વાસ ન કરો. આ દુનિયામાં તમે કોઈનો વિશ્વાસ ન કરતા, પણ તમારા ઘટમાં બોલે છે એનો તો વિશ્વાસ કરો. કોઈનો, આ દુનિયામાં તમે કોઈને ન માનતા, જાઓ છોટ, અપો દીપો ભવા, તમે તમારો દીવો થાવ. કોઈને ન માનતા પણ તમારા ઘટમાં બોલે છે એનો તમને વિશ્વાસ કરી. જો ધ્યાન રાખજો, સમજી ધ્યાન રાખજો. બહુ જાગૃત બનવાની જરૂર છે. ઉતા રહેવાની જરૂર નથી. ઉતા રહેવા એટલે નિંદર ન કરવી એમ નહીં. હુઈ જાઓ, શાંતિથી હુઈ જાઓ. શાંતિથી હુઈ જાઓ. બળાત્કાર તમારી ઉપર તમે કરતા જ નહીં. નિંદર આવે એટલે હુઈ જ જવું, ચિંતા કરવી જ નહીં. ખાઈ પીને જલસા કરો. પણ તમે તમારા ઘટમાં તમને ખબર પડે કે આ શરીર છે એ પરમાત્માનું છે. શરીરમાં પરમાત્મા છે, તમારી આંખમાં પરમાત્મા છે, તમારા કાનમાં પરમાત્મા છે, તમારા નાકમાં પરમાત્મા છે, તમારી એક વસ્તુ યાદ રાખો, માણસની પ્રકૃતિ છે ને એ ક્યાંક હોય, તો પરમાત્મા અને સદગુરુ પદ છે ને એ એવું છે કે એને કાંઈ નથી. જો સદગુરુની વાત કરું, જો ભૂલ ન કરતા, એને કાંઈ લેવા દેવા જ નથી. કરુણામય છે, એ સત્ય છે, એ પ્રેમ મૂર્તિ છે. જો હું સદગુરુની વાત કરું છું, હું એની વાત કરું, તમે વ્યક્તિ પકડશો ને તો સુખ દુઃખ થાય. વ્યક્તિ પકડશો ને તો મન, બુદ્ધિ, ચિત્ત એ બધું કામકાજ કરશે. પણ તમે સદગુરુના પદને ઓળખો, સદગુરુની સ્થિતિને ઓળખો ને, સદગુરુમાં ધ્યાન આપો. સદગુરુમાં ધ્યાન આપો, હું એમ કહું છું, વ્યક્તિમાં નહીં. એટલે હું કે સદગુરુ પદના થવા અધિકારી મેલી જવાનું છે, અહીંયા વયા જાવ ને. અને બીજું ખાસ યાદ રાખજો, જીવનમાં તમે દુનિયાને છોડો, જગતના વાતાવરણને મૂકો, તમારી અંદર લાઈને દીકરા લાઈ કપડાય બેટા, તમે તમારા અંદરના વાતાવરણને જુઓ, તમારી અંદરની સ્થિતિને જોવો, તમે તમને જોવો. હું ઘણી વાર કહું કે તમારી પોતાની ગતિ કઈ બાજુ છે એ તમે જોઈ કોઈ દી? તમારી ખુદની ગતિ કઈ બાજુ છે એ જોઈ કોઈ દી? તમે કઈ બાજુ ગતિ કરો છો? ભલે ને કરો, કાંઈ વાંધો નહીં, પણ જાગીને કરો ને. તમે જે બાજુ ગતિ કરતા હો, તમે અહીંથી જસદણના ગાડી લઈને જતા હો અને જસદણ જતા હો, તો તમને ખબર છે કે જસદણ મારે જવું છું,
પણ તમે જાગીને જાઓ છો કે હોતા હોતા જાઓ છો? તમારી જાગૃત અવસ્થા જોઈ ને. અરે તમે નરકમાં જાઓ ને, અરે તમે સ્વર્ગમાં જાઓ ને, અરે તમે ક્યાંય ન જાઓ ને, તમે તમારા આત્મામાં જાઓ ને, પણ તમે જાગીને જાઓ. અરે તમે સંસારમાં જાઓ ને, તમે વિષયમાં જાઓ ને, જ્યાં જાઓ ત્યાં જે કરો એ, જેમ કરો એમ, પણ જાગીને કરો. મહાપુરુષો કહે છે જાગૃત વિરલે પાયા. જાગી રે શકો તો નર જાગજો. જાગજો એટલે હોવાનું નહીં એવી નાનું એવું નથી કહેતો, હોઈ જવાનું, શાંતિથી હોવાનું. પણ તમને ખબર તો હોવી જોઈએ ને તમે કઈ બાજુ છો. તમે એક ટ્રેનમાં બેઠા હોય અને તમને ખબર જ ન હોય ટ્રેન કઈ બાજુ જાય છે, તો ભલે ને ટ્રેન ગમે ત્યાં જાય, કાં તમને નક્કી હોવું જોઈએ જ્યાં લઈ જાય છે ત્યાં મને કબૂલ છે. જો તુમકો હો પસંદ વહી બાત કહેંગે. એ ટ્રેન ગમે ત્યાં લઈ જાય, મને ખબર છે જ્યાં લઈ જાય ત્યાં બરોબર જ જાય છે, એટલો વિશ્વાસ હોય તો જવા દો, ગમે ત્યાં જવા દો. પણ તમને ખબર તો પડી ને કે બરોબર જાય છે ટ્રેન, જ્યાં જાય છે ત્યાં મને પરમાત્મા લઈ જાય છે. તમે સમજો, મનુષ્ય જીવન છે ને એને પામવા માટે મળ્યું છે. એને એટલે તમને પોતાને મનુષ્ય જીવન શું કામ મળ્યું કે પરમ તત્વ પરમાત્માની અનુભૂતિ કરવા માટે મળ્યું છે. મનુષ્ય જીવન શું કામ મળ્યું કે તમે તમારા જીવનને સફળ બનાવો ને એટલે મળ્યું છે. મનુષ્ય જીવન શું કામ મળ્યું? આજે મને એમ થાય કે મારે કૃષ્ણને મળવું છે તો હું કૃષ્ણને મળું ને. એમ મને એમ થાય કે મારે કીર્તિભાઈને મળવું છે તો હું કીર્તિભાઈને મળું ને. મને એમ થાય કે મારે ભૂપેનભાઈને મળવું છે તો ભૂપેનભાઈને મળું ને. મને એમ થાય મારે બાપભાઈને મળવું છે તો મળું ને. મને એમ થાય બબુડિયાને મળવું છે તો મળું ને. એમ મને એમ થવું છે કે હું પરમ તત્વ પરમાત્મા એટલે તમારી અંદર જ છે. હું આગું પાછું જુદું કાંઈ તમે જ છો. હું ક્યાંયથી કોઈ રીતે એકઈ રીતે ભેદ નથી કરતો. મને ક્યાંય કોઈ પણ જાતના રાગ દ્વેષ મારું તારું એવું કાંઈ કરતો નથી. પણ તમે જાગૃત બનીને જીવો. બીજું જે કાંઈ કરો ને એનું તમને ખ્યાલ આપો, ધ્યાન આપો તો અનંત જન્મોના આપણા ચિત્તપટ ઉપર, અનંત જન્મોના આપણા મન બુદ્ધિ ચિત્ત, કૃષ્ણ પરમાત્મા ગીતાજીમાં કહે છે જ્યારે આ જીવ ચૈતન્ય તત્વ શરીર છોડીને જાય છે ત્યારે મન બુદ્ધિ ઇન્દ્રિયો સહિત પોતે એ ભેગું લઈ જાય છે ચિત્ત. મને એક ભણાએ કીધું હતું, હું છે ને પહેલા મોમેડિયનથી બહુ બીતો. હું આમ હાલ્યું તો કોઈ મોમેડિયન તો રસ્તો કરી નાખું, બીતો એટલો ભય. પણ કોઈ એક જન્મમાં મારા હારે એવો કોઈ પ્રસંગ બનેલો એ ચિત્તપટ ઉપર હોય. સમજાય છે? બીતો, બહુ બીતો, અતિ બીતો. હું આમ ધ્રુજવા માંડું. આમ મારા અંદર બહુ તાકાત, પણ આમ બીતો. પહેલા હતું મને એવું, પણ એ પૂર્વજન્મના કોઈ ચિત્તપટ ઉપર, મને આઝાદભાઈએ કીધેલું, મને કે પૂર્વજન્મના કોઈ ચિત્તપટ ઉપર એવી છાપ પડેલી હોય, એ તને હજી ભાઈ લગાડે છે. સમજાય છે હું શું કહું? એમ આપણે જે કાંઈ પિક્ચર જોઈ છીએ, જે કાંઈ વાતાવરણ કરી છીએ, આપણે જે ફિલ્મ જોઈ છીએ, આપણે જે કાંઈ કરી છે ને એની અસર આપણા ચિત્તપટ ઉપર પડે છે. ભૂલ ન કરતા. તમે જે કાંઈ વાત કરો છો, તમે જે કોઈ ક્રિયા કરો છો, તમે જે કાંઈ પણ કરો છો ને એની અસર તમારા મન બુદ્ધિ ચિત્ત ઉપર પડે છે. એ અંતઃકરણ છે ને એને આપણે બચાવવાનું છે. બીજાને મૂકો, કોણ શું કરે છે ને એ ન જોવો, મારે શું કરવાનું છે. મારા માટે હું અહીંયા ગુરુ કૃપાથી હું ભૂલ ન કરતા, હું તો હાવ ભોળો માણસ. આ તો ગુરુજી છે ને ગુરુનો દ્વાર છે ને એટલે હું વેચાઈ ગયો કીધું ને, મારું કાંઈ આવે જ નહીં. હું તો હાવ ભોળો. બાપભાઈ તમે તો પાકા માણસ છો, તમે તો નીકળી જાઓ. હું ન નીકળી શકું, મારું કામ જ નથી. હું તો હાવ ભાઈ રામદેવભાઈ હું હાવ ભોળો એટલે ભોળો એમ ભોળો નહીં, હું હલવાઈ જાઉં, હું ન નીકળી શકું. આ તો ગુરુની જય થઈ જાય, કૃષ્ણ જ્યોતિમાં ને હરજીવન બાપાની જય થઈ જાય, આ સદગુરુ સંતો મહાપુરુષોની જય થઈ જાય કે હું તમારી પાસે કંઈક બોલી શકું છું. હું ન બોલી શકું, મારી લાયકાત જ નથી કાંઈ. હું તમને કાંઈ ન કહી શકું, કારણ કે હું તમને ક્યારે કાંઈ કહું. કાંઈક મારામાં ઊભું રહેવા જેવી જગ્યા તો હોવી જોઈએ ને, તો હું તમને કાંઈક કહું ને. આ તો કૃષ્ણની
જ્યોતિમાની ને હરજીવન બાપાની ને તમારા બધાની બલિહારી, સદગુરુની બલિહારી, કે હું તમને 2 શબ્દ કહું છું. હું કામ કહી શકું છું કે મને ગુરુજીએ એવી જગ્યાએ મૂક્યો છે. એ ગુરુજીની જગ્યા છે. આ જગ્યા છે એ ગુરુજીની છે. આ જગ્યા મારી નથી. તમને કઈ ખબર પડે હું બોલું છું? આ મારું નથી. હું કોઈ દાવો માલિકી કઈ કરતો નથી, એવું નથી કહેતો. પણ મને એટલી ખબર પડે કે ખોટે ખોટે મારે કઈ વસ્તુનો સંગ કરાય ને કઈ વસ્તુનો સંગ ન કરાય, એવી મને ખબર પડે છે. તમે સમજો છો હું શું બોલું છું? એમ તમને તમારા જીવનમાં કઈ વસ્તુનો સંગ કરાય. સંગ બધાય નો કરો, પણ તમે અંદરથી કેમ છો? સંગ તો તમે ક્યાં જાઓ? તમે જાઓ ક્યાં? સંગ તમારે બધોય કરવો પડશે. ક્યાં જાઓ? તમે કઈ વસ્તુને તોડશો પડશો, તોડવા ફોડવાનું નથી કહેતો, પણ અંદરથી તમારી સ્થિરતા છે. અંદર તમે સ્થિર છો. અંદરથી તમારી કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ ભૂલ કરે ને તેમાંથી સાર કાઢીને આપણે બચી જવાય. કોક ભૂલ કરે એટલે ગધેડા છીએ આપણે? તમારામાં તાકાત ખરી કાંઈ? આપણામાં કોઈ પણ જાતની તાકાત છે? આપણે કાંઈ પણ ક્યાંય પણ કોઈ આપણને આંગળી ચીંધે તો આપણે હાલી હગી એમ છીએ? એમાં તમે તો સંસારી છો. સંસારીને તો જલસા જ હોય. જલસા જ કરો તમે, બધા મોજ કરો, ખાઓ પીઓ ને ભોગ કરો. તમે સંસારી છો. સંસારીને કાંઈ લેવા નહીં દેવા. સંસારી ગમે બાજુ હાલી હગે. હું જેમ મારે ગમે એ બાજુ ન હલાય, કારણ કે તમારા બધાના કેમેરા મારા ઉપર હોય. બાપભાઈ કે બાપુ તમે કેમ છો? બાપુ હું તો તમને ઓળખું. બાપુ કેમ છો? બાપુ તરત જ બાપભાઈ નો ચહેરો ફરી જાય, ભૂપેનભાઈ નો ચહેરો ફરી જાય, રામદેવભાઈ નો ચહેરો ફરી જાય, કીર્તિભાઈ નો તરત જ ચહેરો ફરી જાય, ગમે એ વ્યક્તિ નો, અરે ગમે નો ચહેરો ફરી જાય. કેમ બાપુ હવે આ તો જાવું ક્યાં હાલવાના, એટલે હવે આવી ગયા તો ક્યાં જાવ? એમ નથી હાલે એવું. ધ્યાન આપજો. બહુ ભોળપણ નથી હાલે એવું. કઈ રીતે ભોળપણ નથી હાલે એવું? તમારા જીવનમાં તમે ભોળપણ એટલે નિર્દોષ બનો. ભોળપણ એટલે અજ્ઞાની ન બનો. ધ્યાન રાખજો. મનુષ્ય જીવન છે ને એ આમાં સત્સંગ આવે ને એની દરેકની અંદર પરમાત્મા છે ને એ જોતો હોય છે. દરેકની અંદર પરમાત્મા છે એ સાંભળે છે. દરેકની અંદર પરમાત્મા છે એ બોલે છે. અને દરેકની અંદર પરમાત્મા છે એ જોવે છે. કારણ કે આખા વિશ્વમાં અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે આનંદ પાસે. આ સંસારમાં તો ઘણું બને, કોઈને કાંઈ વાંધો નથી, કોઈને કાંઈ તકલીફ નથી, કંઈક બની જાય ને તો કાંઈ વાંધો નહીં. આ ટ્રમ્પ ને આ ને ઈરાન ને ઈરાક ને બધા કેવા ધબધબાટી બોલાવે, શું કરી લેવાનું? કાંઈ કોઈનો વાંક કાઢીએ ગઈ સબ કે આ બધાની અંદર એક જ છે, શું કરવાનું? કે આપણે તો કાંઈ એવું નથી કરતા, પણ છતાંય જો તમે ધ્યાન આપજો, છતાંય જેને સમજવું છે ને એ સમજે, જેને સમજવું નથી ને એના માટે કાંઈ વાંધો જ નથી. અમુક લોકો એવું ધબધબાટી બોલાવતા હોય ને કાંઈ વાંધો ન આવે. એ જન્મે તોય વાંધો ન આવે, જીવે તોય વાંધો ન આવે, મરે તોય વાંધો ન આવે. શું કામ? કારણ કે એને કાંઈ જરૂર નથી. પણ જેને સમજણ છે, જેને સમજવું છે, જેને પોતાના જીવનને સફળ બનાવવું છે, જેને પોતાનું એ તો એને આમ જો એક આમ જરાક જેટલી ઝલક મળે ને ત્યાં જાગી જાય. જરાક જેટલી શાન મારે શાન તમને ગુરુજીની કહું છું પાનબાઈ, જેથી ઉપજે આનંદ નાઓ. તમે તમારી ગતિ એક સ્વાર્થ વૃત્તિ ન હોવી. થોડા ઘણા અંશ બને એટલું ખાલી પોતાનો સ્વાર્થ ન હોય. આ તો મારા ઉપર તો કેવડી ગુરુની કૃપા છે. કેટલો બધો તમે વિચાર તો કરો, કેટલો બધો સદગુરુ સત્પુરુષોનો કેટલો બધો ઉપકારી છું, કેટલો બધો ઋણી છું, કેટલું બધું કેટલી બધી મારા ઉપર કૃપા છે. તમારા બધાની કેટલી કૃપા છે, કેવડો ઉપકાર છે મારા ઉપર તમારા બધા. કેવડો મોટો એમ જેને કહેવાય ને કે હું આમ જો બોલું કે ને કે કાગજ કી મસી કરું, બોલું લેખન કરું, કાગજ કી વનરાય કરું, સાઈ કી મસી કરું,
અને લેખન કરવું વનરાય તોય ગુરુ ગુણ લીખા ન ધરતી કા જાય. કાગજ કરું કલમ હા. કરું વનરાય હા, ધરતી કા કાગજ સાય કરું. કરું તોય ગુરુ ગુણ લીખો ન જાય. તમે વિચાર તો કરો કેટલા આપણે ભાગ્યશાળી છે, કેટલી શાંતિ છે, કેવી ઠંડી હવા આવે છે, કેવા પરમાત્માના હરિગુરુ સંતોના આપણે ગુણ ગવાય છે. ગુણ ગાવા તો ગુરુ ગોવિંદના. ગુરુ આખા વિશ્વમાં છે, કાંઈ એવડો થોડોક છે પંચભૂત. આજે હું અહીં બધું ગુરુ કૃપાથી સાફ કરે ને ત્યાં ઓલા અંબાઈ ને ઓલા બે આવ્યા ત્યાં ઓલા રાજુભાઈ આવ્યા બિચાર. તમે જુઓ, તમે ગુરુદેવ તમે કાંઈ સારું વાતાવરણ કરતા હો તો એ કોઈ પણ રૂપે આવે છે. વ્યક્તિ જોવો ને તો વ્યક્તિ દેખાય, તમે વ્યક્તિ ન જોવો. આપણે હું પકડવાની ટેવ છે ખબર છે? નામ રૂપ ગુણ. આપણે રૂપ પકડી લઈએ છીએ ને વ્યક્તિ પકડી લઈએ છીએ. ઓલો પરમાત્મા સામું ક્યાં ધ્યાન રાખે છે? સદગુરુ સામું ક્યાં ધ્યાન રાખે છે? હું કહું હરિગુરુ સંત એવો સત્સંગી કોક મળે એટલે હું મોજમાં આવી જાઉં. વાહ, કોઈક એવી વ્યક્તિ આવે ને એટલે મને એમ થાય કે વાહ કામ થઈ ગયું, મારો ના થાય. કાલ પરમદી આગલા દી ગુણભાઈ આવે ને તરત જ વસ્તુ આલી મારી પાસે મને કે હું જ તમે સત્સંગમાં આવ્યો એટલે વસ્તુ કોઈ સત્સંગની ક્યાં ભાગ્યે મળ્યો અમને સાધુ પુરુષનો સંગ, સત્પુરુષનો સંગ, સંતોનો સંગ. મોરારી બાબુ બધાને પગે લાગે, તમે મારા બાપ છો. આટલો સત્સંગ આપી બધું કરીને પછી એમ કે તમે મારા બાપ છો. હમણાં મેં કોકનો સત્સંગ આપ્યો હતો. હા, કીર્તન કરતા હતા. ઓલી કોર એક છે બહુ સરસ, કે એને ઓ પાલન હારે ગાયું, પછી કૃષ્ણની ધૂન બોલે તો બધા નાચવા માંડ્યા. તો કે થેન્ક યુ તમને આટલું બધું પરમાત્માનું વાતાવરણ ગયું. અત્યારના સમયમાં કોકને ભગવાનનું વાતાવરણ ગમે ને તો એને પગે લાગવા જવું. તમે મારા ઉપર ઉપકાર કર્યો, સારું કર્યું, તમને ભગવાનનું નામ કહ્યું. કારણ કે કોઈ જરૂર નથી. કારણ કે અત્યારે એને જ્ઞાન છે ને હેલું થઈ ગયું, સસ્તું થઈ ગયું. અને ખરેખર કહું ને, ખરેખર મનુષ્ય જીવનમાં ખરેખર કહું ને તો આપણે મનુષ્ય જન્મ ધારણ કર્યો ને તો આપણી કેટલી બધી મોટી ફરજ છે ખબર છે? તમારે હિસાબે તમે સારું જીવન જીવો ને એમાં કેટલા જીવનું કલ્યાણ છે. મને એક મહાપુરુષ હમણાં સત્સંગ આવ્યો, મને કે તમે પ્રભુનું નામ લ્યો ને એટલે તમે કેટલા માણસનું કલ્યાણ કરો. તમે એકલા કીર્તન કરો ને એટલે તમે આ બ્રહ્માંડનું કલ્યાણ કરો છો. હા, એક મહાપુરુષ કોક બોલ્યા હતા, મને યાદ નથી નામ. એ કે તમે જેટલું પ્રભુનું નામ અને કીર્તન ભજન કરો ને, તમે ભગવાનનું નામ લ્યો ને કીર્તન કરો ને એટલે તમે કેટલું બધું પોઝિટિવ છે આ બ્રહ્માંડમાં. તમે આ વિશ્વનું કલ્યાણ કરો છો. ખાલી કીર્તન સાંભળો તોય અને કીર્તન બોલો તોય નહીં, કીર્તન કરો તોય. અને તમારું કલ્યાણ થાય, આ બ્રહ્માંડના વાતાવરણમાં કલ્યાણ થાય અને વિશ્વનું કલ્યાણ થાય. કારણ કે પરમાત્માના નામમાં બધી તાકાત છે. સતનામ સમર, તારે કાંઈ ફિકર નહીં. તારા શબ્દ દુખડા મટી જાવે, તારા કરેલા. હું આ બોલી ક્યારે આ કેમ બોલાય? આ બોલી અગાઈ હું તો ન બોલી. સતનામ સમર, તારે કાંઈ ફિકર નહીં. તારા શબ્દ દુખડા મટી જાવે, તારા કરેલા કર્મ મટી જાવે. સતનામ સમર, તારે કાંઈ ફિકર નહીં. કૃષ્ણ હું કે બોલે નર સિવાય આ વિશ્વમાં કાંઈ છે. નામ ભજે નર ન્યારા, ઉનકા મતા અગમ અપારા. હરજીવન બાપા, તમે એક વસ્તુ યાદ રાખો, એક બોડીની અંદરની સ્થિતિને સાચવો. બીજું બને થોડુંક તમે ખુદને સંયમમાં રહેવાય તો. કારણ કે સંયમ પોતાને કરવો પડે. રામદેવભાઈને સંયમ કરવો પડે. એ કે ઘરવાળા સંયમ નથી કરતા, એને કાંઈ નથી કરવાની જરૂર, તમારે જ જરૂર છે. એને શું જરૂર છે? એ તો એની જગ્યાએ બરોબર છે. છોકરાને સુધરવાનું, છોકરાને કાંઈ સુધરવાની જરૂર નથી, પોતાને જ સુધરવાનું મારે છે. કાલે જ ગુણુભાઈને પૂછ્યું સુધરવાનું કોને? તો કે ગુરુજીને. સુધરવાનું આપણે પોતાને છે. અને હું કીર્તિભાઈના ગુણ અવગુણ જોઉં ને તો એ ખોટું પડે મારા માટે. એટલે ગુરુમારની કૃપાથી બને એટલું જીવનમાં જાગીને જીવો અને દેહાતીત અવસ્થા ગુરુની કૃપાથી જ થઈ શકે. અને એના માટેના પગલાં ભરવા પડે. કોઈ પણ જગ્યાએ તમારે જવું હોય ને તો પહેલાં તમારા ઘરના પગથિયા ઉતરવા પડે.
અને હરિગુરુ સંતોના પગથિયા ચડવા પડે અથવા અહીંથી ઉતરીને તમારા ઘરના પગથિયા ચડવા પડે, કારણ કે પગથિયા તો ચડવા પડે, હાલવું તો પડે. જે પહોંચી ગયા છે એ લોકોને મારી બલિહારી, મારા કરોડો બને ત્યાં સુધી સદગુરુ, હે સદગુરુ દાતા ચરણો મળે જે સતગુરુ શ્યામ ચરણો મળે જે, ચરણો મળે જે. તમારે તમે તમારા પગ ઉપર હો ને પૂરેપૂરા, કોઈની જરૂર ન હોય ને તો કાંઈ ચિંતા કરો માં. તમે પોતે જ પરમાત્મા, તમારે કોઈની જરૂર નથી, કોઈની જરૂર નથી. પછી ક્યાં રહી? ગુરુની નહીં, ભગવાનની નહીં, પરમાત્માની નહીં, નામની નહીં, કાંઈ નહીં. તમે તમારી રીતે સ્થિર હો તો કાંઈ જરૂર નથી, કોઈ જરૂર નથી. પણ એટલી સ્થિરતા આવી ગઈ હોય તો કાંઈક પૂરું થઈ ગયું. તો કોઈની જરૂર નથી, કાંઈ કરતા નહીં, કોઈને માનતા જ નહીં ને પછી ક્યાં વતરે? હું કોઈને માનતો જ નથી કહી દેવાનું, હું પોતે બ્રહ્મ. કારણ કે અત્યારે બધાને ખબર છે કે હું બ્રહ્મ છું એમ, કોને ખબર નથી હું બ્રહ્મ નથી એમ. પણ મને તો, હું તો કહું તમને, હું તો ગુરુના આશરે બેઠો છું ને એટલે મોજ કરું, જેમ કહું છું. હું ગુરુના આશરે છું ને એટલે આનંદમાં છું. બાકી આનંદમાં ન હોય એવું નથી, પણ એ આનંદ કંઈક બીજો હોય, આવો આનંદ ન હોય. જો આનંદ સંત ફકીર કરે એસો આનંદ નાહી, अमेरे में सुख दुख में समता साध रहे, कुछ खौफ नहीं जागीरे में जो आनंद संत फकीर करे. बोलिए सदगुरु महाराज ની જય. કીર્તિભાઈ થોડોક સત્સંગ તમે કરો, થોડોક રામદેવભાઈ